टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પુલ દુર્ઘટનામાં પરિવારના થયેલા ટુકડાઓની વડોદરામાં ગંભીર પુલ દુર્ઘટનાઓમાં મૃતકના સ્વજનોની આંખોમાંથી હજુ આંસુ સુકાતા નથી। આંસુની જાણે નદી વહી રહી છે, પણ જે ઘટના ઘટી ગઈ છે તેને ટાળી શકાય તેમ નથી। તંત્રના પાપે મનને ભારે હૈયે મનાવવું પડી રહ્યું છે। હૈયામાં ધરબાયેલું દર્દ હોઠ પર આક્રોશ રૂપે બહાર આવી રહ્યું છે, કારણ કે 2 દિવસ પહેલા જે સ્વજનો નજર સામે હતા તે હવે રહ્યા નથી। આ વાત માનવા મન તૈયાર નથી। બ્રિજ દુર્ઘટનામાં સૌથી વધારે ખરાબ હાલત એ લોકોની છે જેમના સ્વજનો હજુ પણ લાપતા છે। કુલ 17 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે અને હજુ પણ 3 લોકો આખી આ ઘટનાની અંદર લાપતા છે। લાપતા લોકોમાં આંકલાવ તાલુકાના બામણ ગામના દિલીપભાઈ પઢિયાર અને આણંદના દહેવાણ ગામના રૈજીભાઈ રતનસિંહ પરમારનો સમાવેશ થાય છે। જે લોકો હજુ લાપતા છે તેમના આ સ્વજનો છે। મહીસાગર નદી કાંઠે બેઠેલા આ સ્વજનોની આંખો રાહ જોઈ રહી છે કે ક્યારે તેમના સ્વજનની ભાળ મળે અને ક્યારે તેમના જીવને ટાઢક થાય। પરંતુ દુર્ઘટનાના બીજા દિવસે પણ લાપતા લોકોની કોઈ ભાળ ન મળતા તંત્રની ધીમી કામગીરી સામે પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ ઉપર ગત રોજ એક દુર્ઘટના ઘટી હતી અને જેમાં 15 લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે 6 લોકો મિસિંગ હતા અને અત્યારે તેમાંથી 4 લોકો હજુ મળી આવ્યા નથી। ત્યારે તે એમના સ્વજનો છે તે ગત રોજ સવારથી જ મહીસાગર નદી કિનારે તેમના સ્વજનોની રાહ જોઈને બેઠા છે। હાલ મળશે તેવી આશા લગાડીને બેઠા છે। આપણે જે એમના સ્વજન છે તેમની સાથે વાત કરીશું। આપ કેટલા કલાકથી અહીંયા બેઠા છો અને કઈ રીતની પરિસ્થિતિ છે? અમે સવારથી આવ્યા છે, અત્યાર સુધી કોઈ પતો નથી લાગ્યો। 30 કલાક થઈ ગયા। કોણ છે આપને? મારા નણંદના છોકરા છે, મારો ભાણિયો થાય। શું માંગ છે આપની? કંઈ નહીં, અત્યારે તો એક જ માંગ છે કે મારો છોકરાને કાઢી દે, બીજું તો કંઈ માંગ નથી અમારી। તમે કલેક્ટરને બી રજૂઆત કરી છે, શું રજૂઆત કરી? જેમ બને એમ ઝડપી કાર્યવાહી કરો ને જે આના અંદર જે છે ભ્રષ્ટ અધિકારી એ બધાને સસ્પેન્ડ કરો, બીજું તો કોઈ ઓપ્શન છે નહીં અમારી પાસે કે બીજું અમે રેસ્ક્યુ ધીરી ગતિએ ચાલી રહ્યું છે, વધારે ઝડપથી થાય એની માટે શું તમે? અમે તો માંગણી કરી હતી કે થોડું આર્મીવાળાનો સપોર્ટ લો યા કોઈ બીજું કંઈ સપોર્ટ લો તો કોઈ ફટાફટ કામગીરી થાય આગળ, પણ અત્યાર સુધી થયું નથી। ચાલે છે હવે કુકડગાયની ગતિએ। બિલકુલથી, એટલે કે જે રીતના રેસ્ક્યુ કામગીરી ચાલી છે તે પરિવારજનોનો આક્ષેપ છે કે ગોકળગાયની ગતિ આ રેસ્ક્યુ જે કામગીરી છે જે ચાલી રહી છે અને આ રેસ્ક્યુ કામગીરી જે છે તેમાં આર્મીની અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે તેવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે। લોકો હજુ ચિંતામાં છે, કારણ કે પરિવારના સ્વજનની કોઈ ભાળ મળી નથી। આંખો તેમની વાટ જોઈને થાકી ગઈ છે। 2 દિવસથી પરિવારજનોને ઊંઘ પણ આવી નથી। એક તરફ તંત્ર સામે ધીમી કામગીરીના આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ તંત્રનો દાવો છે કે બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે। લાપતા લોકોને શોધવા માટે 10થી વધુ એજન્સીઓ કામે લાગી છે, પરંતુ નદીમાં કાદવનું સ્તર ઊંડું હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે। તંત્રનો દાવો છે કે કાદવનું સ્તર 3 મીટર ઊંડું હોવાથી મશીનરીની કામગીરી મુશ્કેલ બની છે। તેવામાં ગુમ લોકો સુધી પહોંચવા માટે ખાસ બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે। હાઇડ્રો ક્રેનની મદદથી વાહનોને નદીના કાપમાંથી કાઢવાની કામગીરી ચાલી રહી છે। તંત્રને આશા છે કે ટૂંકા સમયગાળામાં લાપતા લોકોને પણ શોધી લેવામાં આવશે, પરંતુ દુર્ઘટનામાં જે સ્વજનો ગુમાવે છે તેનું દર્દ ખૂબ જ હૃદયદ્રાવક હોય છે। આ દુર્ઘટનામાં સૌથી વધુ ઠેસ એ પરિવારને પહોંચી છે જેણે પોતાનો અડધો પરિવાર ગુમાવ્યો, અને એટલે જ તેઓ જે ગામમાં રહેતા હતા તે દરિયાપુર ગામમાં શોક છવાઈ ગયો છે। જેણે પોતાનો પતિ અને 2 બાળકો ગુમાવ્યા છે તે સોનલબેનના આંખમાંથી આંસુ સુકાતા નથી। તેમની સાથે તેમના સ્વજનો પણ ચોંધાર આંસુએ રડી રહ્યા છે। ગામમાં પણ કોઈએ 2 દિવસથી ચૂલો સળગાવ્યો નથી અને અન્નનો દાણો ખાધો નથી।
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રમેશભાઈને 4 દીકરી બાદ એક દીકરો આવ્યો હતો અને તેની બાધા પૂરી કરવા જતી વખતે જ આ કરુણાંતિકા બનતા હવે આંખોમાં આંસુ સિવાય બીજું કંઈ બચ્યું નથી. જ્યારે ઘરનો મોભી જતો રહે ત્યારે પરિવાર ભાંગી પડે છે. પરિવાર પર ખૂબ જ મોટી આફત આવી પડી છે. 3 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 3માંથી 8 વર્ષની પ્રિયાંશી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. 10 વર્ષની સ્મિતા 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને 12 વર્ષની નેહા ધોરણ 7માં અભ્યાસ કરે છે. પરંતુ હવે તેમના અભ્યાસનો ખર્ચ કેવી રીતે નીકળશે તે પણ એક મોટો સવાલ બની ગયો છે. પોતાની હયાતીમાં જ દીકરાનું અવસાન થતાં પિતા પણ ભાંગી પડ્યા છે, કારણ કે વહાલસોયો દીકરો તેમના ઘડપણનો આધાર હતો. અધૂરામાં પૂરું તેમના જમાઈનું પણ આ દુર્ઘટનામાં અવસાન થતાં તેમના પર આબ તૂટી પડ્યું છે. અમે તમે પણ મારા છોરી સુધીનો પરિવાર ખરાબ થઈ ગયો. મારા બે છું 3 છોકરાઓ, મારી દીકરી ભણવા સગી દીકરી, સૌથી મોટી દીકરી. ફક્ત પરિવાર જ નહીં, દરિયાપુરના ગ્રામજનો અને પરિવારના સ્વજનો પણ ખૂબ જ દુઃખી છે. તેઓ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. પણ હું એમ કહું કે સાહેબ, આ સરકાર તરફથી અમને આવા માણસોને, આવા ગરીબોને શું સહાય મળી, શું અમારા માટે સરકાર કરાશે એ જ વિચારું છું. હા, ના મળે સાહેબ. હવે અમારો શું સહાય મળી અમને? અમારો પરિવાર તો મળવાનો નહીં. અમને પરિવાર તૂટી ગયો અને એક તો અમારે અમે આવે તૂટ્યો પણ આવે જીવવું કઈ રીતે? એનો જે મોભાદાર વ્યક્તિ હતો એ તો જતો લઈ લીધો. આજે એ જો સમારકામ થયું હોત તો એ આ પર મોભાદાર વ્યક્તિ તો રહી જાત ને. આજે એને લઈ લીધો. શાના કારણે લીધો? સરકારની બેદરકારી લીધેલો તો સાહેબ શું કરીએ? ઘટનામાં પરિવાર શોકાતુર છે અને બીજી તરફ ઘટનામાં કોણ જવાબદાર છે તેને લઈ તપાસ ચાલી રહી છે. કદાચ આ તપાસ ફક્ત કહેવા પૂરતી જ હશે, કારણ કે આ પહેલાં જેટલી પણ દુર્ઘટનાઓ બની તેમાં જવાબદારોને કંઈ થયું નથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. વધારેમાં વધારે કોઈ 1-2 વર્ષ જેલમાં જાય અને પછી છૂટી જાય, પરંતુ દુર્ઘટના ફરીથી બને જ નહીં તેના માટે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા. દુર્ઘટના બન્યા બાદ તંત્ર 1 અઠવાડિયા માટે જાગે છે, પછી તંત્ર બધું જ ભૂલી જાય છે અને બીજી દુર્ઘટના સર્જાવાની જાણે રાહ જોતું રહે એવું રહે છે. પણ આશા રાખીએ કે આ વખતે સરકાર દાખલારૂપ કાર્યવાહી કરે, જેથી ફરી ક્યારેય આવી દુર્ઘટના ન સર્જાય, કારણ કે સરકારે ત્વરિત પગલાં લઈને આખી આ ઘટનાની અંદર જવાબદાર 4 જેટલા જે અધિકારીઓ હતા તેમને ફરજ મોકૂફ કર્યા છે. એટલે હવે આખી આ ઘટનાનો રિપોર્ટ જ્યારે સામે આવશે ત્યારે કેટલા અધિકારીઓ પર ગાજ વરસે છે એ પણ જોવું રહ્યું. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત અન્ય મુદ્દા વિશે.